स्वागत है તમારા નવા બ્લોગમાં। તો દિનેશભાઈ ઊંઘી ગયા, કાનાજી બી ઊંઘી ગયા, બધા ઉઠી ગયા। અમે મમ્મી ચા પી લેવાની હમણાં। ગુડ મોર્નિંગ બાઈ જાઓ गैस बंद चना में गुड मॉर्निंग वरसाद तो काल पड़ो नहीं। खावानू गुड मॉर्निंग मम्मी हूँ वारवा जाऊँ वारवा जाऊँ वातावरण थाय है वरसाद ज नहीं मस्त कचरो वादो पछी मळीए पछी घरे जईए। मैं फोन भूली गई थी, घरे जती रही थी फोन ले पाछी आई हारू घर सामे है। मम्मी खावानुं बनावे अने अहींया मारुं ढींगू छे। आ ढींगू मारा भाईए लई आप्युं हतुं अने आपणे स्पीकर चालू करी दीधुं तो आटली नाइट में मळीए। एक आतो साहेब आया था અને ઉપર જ્યાં મને ચોખ્ખું હતું એટલે કઈ ના બોલ હારું કરું કાંતન મોકલી દીધી હતી આપણે અઠવાને એકવાર ઓટો મારી આવવાનો સાત પર બનાવી તો શાંતિ શાક તો નહીં દેતો તું નહીં દે ભાઈ આવી આ પપ્પાનું વાળું થાય ને એટલે पाव लेवा मम्मी लोग आवशे पाछा मोड़ू बहु थी खोली नहीं नजी आवशे मम्मी लोग अरे खावानुं बाकी छे बनावे ઓરે આવું રોજે બોજે ના લોકો આવો ખાઈને આવો શાંતિથી આવી ત્યાં કોઈ બે હવે રોટી બેસે વિપુલ મામા તો હું આવી કે નવરી થઈ જાય તો હું લઈ લો બનાવવાનું તું લઈ લે હું શાક બનાવી દઉં પછી પપ્પાને ટિફિન ખાઈ લો ખાઈને પછી આવીએ કોઈ બહુ મોડું નહીં કરવાનું લઈ લે લોકોને ખાસું તૂટી હવે ભગવાન બધા ટાઈમ ચોખ્ખા થઈ જાય તો પહેલાં એ બને નહીં મારે મને મટી જ ગયું હોય તો દુઃખ હવે એ પહેલાં એ કરી આવું એક દારો પછી આ પથરાની કરવી હ અને પેલા આઈપીઓના પેડા મને લાજુ મારા રજા આઈપીઓના પેડા એક મારા 500ના હોય કરી નાખો ને એક 500ના તો કરી નાખો એટલે ચૂરણ નહીં ગોળ કરવા જાય સાચી વાત એક દારો કહી દે એ જવાનું થશે તારું તો પછી ચાવી મૂકતો જજે મારે બાધા કરવા આવું નહીં એક બાધા થાય લા હું મારે આપણે જો પૈસા ઠેકા आइस खाओ वो तो उसने कि मेरे को करंट आया था उसने मम्मी को
ગયા હવે ઓલી બીજી ઓફિસ નથી ક્લિયર કરવા ખાઈ લીધું મેં જોઈએ વાઈફાઈ તો હજુ નહીં આવ્યો આવી લાલ લાઈટ થાય જોઈને મમ્મી લોકો જો આવ્યા નહીં મને પાછી પૂછવાની હું ખાઈ લઉં વાઈફાઈ તો બંધ તો કંટાળો આવે જોવું થયું કે નહીં વાઈફાઈ થઈ જાય તો સારું સ્કેરી મમ્મી લાઈ બોક્સ ઓફિસથી પછી એક બીજી ઠોટાઈ મહેંદી બતાવી તો પાછળ આગળ હરા ત્રણ થાય મહેંદી દિવસે પણ તો નહીં આવે બહાર તો બધું યુનિફોર્મ હે જાય ને બધા દિવ્યા લીંબુ શરબત બનાવ્યો कैरी खाइए ना हमें खाना है अरे जी तीन वाशम टाके टाके खतरनाक लगता था एकदम ये तू वाशम आवड़ी आवड़ी થોડું ખાઈ નાસ્તા જેવું चूरना ले નાસ્તા જેવું કરી गोली चूरना ले आनी ખાઈ લઉં ને પછી તો પાણી કાઢી तो एक एक को ले आनी एक एक को करवानी હા एक एक को करवानी અલે આ પહેલા દિના માટે બનાવી દઉં भले नहीं એટલે કે મોટો કેરી ખાવ તેમાં કાનાની કે પડવાની आनो बनाव जब तक कड़ी खिचड़ी खाई लो बाबा खाई ली तो आ खाए पप्पा क्या है वो पप्पा लोग खासे टीवी चालू सी પાણી નાખી પહેલા ફટકડી નાખવાની કોઈ પાણી નાખીને હલાય હલાય પપ્પા લોકો પછી એમાં હાથ નહીં રાખવાનો આપણે ફેમિલી ખેતરમાં પાણી નાખી દેવાનું પછી મીઠું નાખવાનું મીઠાવામાં પાણી નાખી પાવ આખા માટલામાં ફેરવાનું ફેલાઈ પછી પાછું એ પાણી ઠંડા નાખવાનું આપણે ફેમિલી ફટકડી બે હંગાત નાખવાનું પછી આખા ફેરવાનું પોણિયાના લીલાજીને બધાને આપણે સપ્રાઈ જવાની તોડી વાળવાનું હાથ નહીં નાખવાનો આપણે માતાજીની પછી બહાર મીઠું લગાવવાનું મોળું થઈ એનાથી સાફ કરો પછી મજા ના આવે ફટકડી વાળું પાણી કરી અને બહાર પછી ધોવાનું ત્યાં સુધી જો લીલાજી ધોઈ અને પાણી ભરી જાય બાકી માટીની વાસે આવી તો અમને માટીની વાસે નાવાનું ફ્રીજ જેવું ઠંડુ પાણી એકદમ ફ્રીજ જેવું પાણી સપ્રાઈ જાલી પછી આપણે જે માતાજીના મંદિરે પ્રસાદ કરવા तो गाइस दिलाजी आई गया कौशिक ना करण कोणो आई गया जो મોટા चैलेंज में देना એમના પહેલાના चैलेंज में देना आता है ચેલેન્જ જો અલગ આ સુનામાનું तना बाजू वही જલાજી નહીં અરે હા જેઠાલાલ આ લાલ બાવ અંદરનું કામ ઉડાવવાનું દિવાળી હોય તો ચડાવવું છે અંદરનું ગોઠવવાનું ના બે लिया પ્રતિજ્ઞા તો ગરમી લાગી ને क्यों था તે બહાર मजा જવાનું आया क्यों लीला कर पड़ी દોસ્તારનું क्यों રહેતા જેવું લેવું હોય રહેવાનું લેવાનું બાજરી વાટીને જ જવાનું ઘેરું કેવું ફોન કરે તો વિચારે નતા સારા 5 વાગે જેવા જવાનું બાજરી વાટી એ લોકોને કોઈને ખબર નહીં તમને ખબર પણ હું તમને હવે જાણ આપણે આવશે
આ છોકરીને કોઈ ઊંઘવાનું બગડી જાય એ પૂરી દિન જગતી રહેતી એ હોઈ જા બેસીને ઊંઘ આવે કેરી ખાય કેરી ખરો ભયથી કઈક લાવો સુધારો કરવાના હોય ગમે તે પિક્ચર બનાવતા હોય ગમે તે મના લોકો પિક્ચર બનાવતા હોય એવું લાગે મને એવું લાગે ગાઈસ કાનાજીને ઊંઘાડું નીચે ઊંઘી જા ખાધા વગર ઊંઘી જા મમ્મી હવે ઉઠવાનું મૂડો મારી જવું ઉઠું ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી આઈના ગોગરો કાઢી હોય છો કાંઈ સુંદર કાકાને બધું અંધારું દેખાય હું તો દેખાતી અને હું તો દેખાવું ગુડ નાઇટ જય માતાજી હા તો ગાઈસ બધા ઊંઘી ગયા હો બાર તો આજનો બ્લોગ કેવો લાગે સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી હરે કૃષ્ણ ગુડ નાઇટ જય દ્વારકાધીશ